પૂછેલો છે નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી। અહીંયા આપણે એમની વિરોધી સંખ્યા નથી તે આપણે જોવાનું છે। તો પહેલી વાત તો એ કે વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે નિશાની બદલવાની। વિરોધી સંખ્યામાં શું કરવાનું? નિશાની બદલવાની। એટલે કે એક્સની વિરોધી આપણે ગોતવી હોય તો શું થઈ જાય? -x થઈ જાય, બરાબર। એક્સની વિરોધી શું થઈ જાય? -x, અને -xની વિરોધી શું થઈ જાય? x થઈ જાય, બરાબર। તો વિરોધી સંખ્યા જ્યારે જ્યારે કહે ત્યારે આપણે શું કરવાનું છે? તો કે નિશાની બદલવાની છે। શું કરવાનું છે? નિશાની બદલવાની છે। બાકી બધું જેમ છે એમ જ રાખવાનું છે। તો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે એમની વિરોધી સંખ્યા નથી। તો પહેલી વાત તો એ કે એમની વિરોધી સંખ્યા શું થાય? તો એમની વિરોધી સંખ્યા શું થાય? તો કે -m થાય। કઈ થાય? -m। જેવી રીતે એક્સની -x થાય તો એમની વિરોધી સંખ્યા શું થાય? -m। હવે આપણે અહીંયા ન હોય તેવી ગોતવાની છે, બરાબર। તો પહેલી વાત તો એ કે આ તો -m છે, એ તો એની વિરોધી છે કે નહીં? તો અહીંયા તો યસ આવશે। પછી m ગુણ્યા -1 કરો તો પણ શું થાય? -m જ થવાનું છે, બરાબર। m ભાગ્યા -1 કરો તો પણ શું થવાનું છે? -1 જ થવાનું છે। તો આ ત્રણ છે એ તો વિરોધી છે। જ્યારે અહીંયા તમે જોશો તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। એટલે અહીંયા તમારે શું મળશે? m। આ બાકી બધામાં તમને -m મળે છે, અને અહીંયા શું મળે છે? m। તો આપણે એમની વિરોધી સંખ્યા નથી। તો એમની વિરોધી સંખ્યા કઈ છે? આ ત્રણેય છે ત્યારે આ છે નહીં। તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન્સ A। ક્લિયર?